હેલો વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર કાશ્મીર રસોતરિયા. સ્વાગત છે આપનો આજના વિડીયોમાં. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રજનનિક સ્વાસ્થ્ય ચેપ્ટર 4 અને આ ચેપ્ટર અંતર્ગત છેલ્લા વિડીયોમાં આપણે અભ્યાસ કરી ગયા કે વસ્તી વૃદ્ધિનો દર શું છે અને કઈ રીતના વસ્તી વૃદ્ધિ વિસ્ફોટ છે તે જોવા મળ્યો. આજના વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું ગર્ભ નિરોધક પદ્ધતિઓ વિશે. વધતી જતી વસ્તી અટકાવવામાં આ ગર્ભ નિરોધક પદ્ધતિઓ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. એટલે વસ્તી વૃદ્ધિ દરને નિયંત્રણ કરતી પદ્ધતિઓના ભાગ તરીકે ગર્ભ નિરોધક પદ્ધતિઓનો આપણે આજના વિડીયોમાં અભ્યાસ કરીશું. કેટલીક સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી ગર્ભ નિરોધક પદ્ધતિઓ કે જે અનૈચ્છિક ગર્ભધારણને રોકવામાં મદદ કરે છે. એટલે કે એવા ગર્ભ કે જેને હાલમાં દંપતી ઈચ્છતું નથી એવા ગર્ભધારણને રોકવામાં આ પદ્ધતિઓ છે તે ઉપયોગી બને છે. હવે આ જે ગર્ભ નિરોધકો છે તેનો ઉપયોગ છે અથવા તો તેની જે એ ઉપયોગ સાથે સંકળાયેલી તેની કેટલીક વિશેષતાઓ જે તેમાં હોવી જોઈએ કઈ છે તેની જો વાત કરીએ તો સૌથી પહેલું કે કોઈ પણ ગર્ભ નિરોધક આદર્શ છે તેવું ક્યારે કહી શકીએ તો કે તેમાં ઉપયોગ કરનારના હિતોનું રક્ષણ થતું હોય. બીજું, સરળતાથી પ્રાપ્ય હોય, અસરકારક હોય, ઓછામાં ઓછી આડઅસર થતી હોય. ઉપરાંત જે કોઈ વ્યક્તિ તેનો ઉપયોગ કરે છે તેની કામેચ્છા, ઉત્તેજના અને અથવા તો સંવનન માટે અવરોધરૂપ ન હોય. આટલી જો બાબતો એ કોઈ પણ ગર્ભ નિરોધક પદ્ધતિમાં જોવા મળતી હોય તો એ પદ્ધતિને આપણે આદર્શ પદ્ધતિ તરીકે ઓળખાવી શકીએ છીએ. આ પદ્ધતિઓ કઈ કઈ છે તેના વિશે આપણે વાત કરીએ તો હાલમાં જે કંઈ ગર્ભ નિરોધક પદ્ધતિઓ છે તે ઘણી જુદી જુદી પદ્ધતિઓ છે અને એની જે વ્યાપક શ્રેણી છે તેને આપણે 6 જૂથમાં વહેંચી શકીએ છીએ. એ 6 જૂથ કયા? કુદરતી અથવા તો પ્રણાલીગત પદ્ધતિ, બીજી છે અવરોધ પદ્ધતિ, ત્રીજી અંતઃગર્ભાશય ઉપાયો એટલે કે ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસીસ IUDs નો ફૂલ ફોર્મ યાદ રાખો. મોં દ્વારા લેવાતા યોગ્ય ગર્ભ નિરોધકો એટલે કે ગર્ભ નિરોધક ગોળીઓ અથવા તો પિલ્સ પણ કહેવાય છે. ઇન્જેક્ટેબલ્સ અથવા તો આરોપણ, બરાબર, કે જેમાં ઇન્જેક્શનની મદદ હોર્મોન્સ યુક્ત ઇન્જેક્શન્સ જે છે જે ત્વચાની નીચે આરોપિત થતા હોય છે. વાડકામ પદ્ધતિઓ એટલે કે સર્જરીઓ. એટલે આમાં જે પદ્ધતિઓ છે હાલમાં જે દંપતીઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે તેને આવી 6 જૂથમાં આપણે મૂકી શકીએ છીએ. એક એક પદ્ધતિઓ વિશે આપણે જોતા જઈએ તો સૌથી પહેલા કુદરતી પદ્ધતિઓ અથવા તો પરંપરાગત પદ્ધતિઓ. અને મુખ્યત્વે આ જે પદ્ધતિ છે તેમાં કોઈ સાધનોનો ઉપયોગ કે કોઈ દવાઓનો ઉપયોગ કરવામાં આવતો નથી, પરંતુ કુદરતી જે પ્રક્રિયાઓ છે તેમાં જ અંડકોષ અને શુક્રકોષનું જે જોડાવાની પ્રક્રિયા છે તેના ઉપર નિયંત્રણ રાખવામાં આવે છે. એટલે કે અંડકોષ અને શુક્રકોષને ફલન થવા દેવામાં આવતું નથી. એમાંની જે પહેલી પદ્ધતિ છે તે સામયિક સંયમ. આ પદ્ધતિમાં ખાસ કરીને ઋતુચક્રને ધ્યાનમાં લેવામાં આવે છે. અને ઋતુચક્ર આપણે અભ્યાસ કરી ગયા કે ઋતુચક્રમાં ખાસ કરીને જે 14મો દિવસ છે 14મા દિવસે અંડપાતની પ્રક્રિયા થતી હોય છે અને એ સમયે જો શુક્રકોષ દાખલ થાય તો ફલનની પ્રક્રિયા છે તે થતી હોય છે. એટલે ખાસ કરીને આ પદ્ધતિમાં ઋતુચક્રનો કયો સમયગાળો ધ્યાનમાં લેવામાં આવશે તો કે 10 થી 17મો દિવસ. 10 થી 17 દિવસ વચ્ચેનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન મૈથુન ક્રિયા અથવા તો સંવનન છે તે દંપતી દ્વારા ટાળવામાં આવે છે, જેથી કરી શુક્રકોષ અને અંડકોષ છે તે ફલન ન થઈ શકે. કેમ કે ત્યારે અંડપાત થવાનો છે અને અંડપાત થાય એ સમયે જો શુક્રકોષ દાખલ થાય તો શુક્રકોષ દ્વારા એ અંડકોષનું ફલન થઈ શકે છે, કેમ કે એ ફલન સમયગાળો છે અને એ દરમિયાન ફલનની શક્યતાઓ ખૂબ ઊંચી હોય છે. એટલે આ સમયગાળો ઋતુચક્રનો 10 થી 17મા દિવસ વચ્ચેનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન સંવનન ટાળવામાં આવે છે, જેથી કરી ગર્ભધારણથી બચી શકાય છે. એટલે ખાસ કરીને એ ઋતુચક્રને ધ્યાનમાં લઈને અનુસરવામાં આવતી પદ્ધતિ છે. બીજી પદ્ધતિ છે બાહ્ય સ્ખલન અથવા તો સંવનન અંતરાલ.
કે જેમાં ખાસ કરીને સંવનન દરમિયાન જે વીર્યસ્ખલન થાય છે એ વીર્યસ્ખલન યોનિમાં થાય એ પહેલાં જ શિશ્નને બહાર કાઢી લેવામાં આવે છે, જેથી કરી શુક્રકોષો છે તે ગર્ભાશય સુધી પહોંચી શકતા નથી અને વીર્ય સેચનથી બચી શકે છે. આમ ત્યાં ફલનની શક્યતા રહેતી નથી, ગર્ભધારણની શક્યતા રહેતી નથી. ત્રીજી પદ્ધતિ છે દુગ્ધ સ્ત્રવણ એમેનોરિયા. આ જે પદ્ધતિ છે તેમાં ખાસ કરીને એ સમયગાળાને ધ્યાનમાં લેવામાં આવે છે કે જે પ્રસૂતિ પછીનો છે. જ્યારે પ્રસૂતિ પછી એટલે કે બાળ જન્મ પછી બાળક જ્યારે સ્તનપાન કરે છે, એટલે કે જે દૂધ સ્ત્રવણનો સમયગાળો છે એ દરમિયાન અંડપાત અને ઋતુચક્ર શરૂ થતું નથી. શું કામ એવું થાય છે? તો કે અંતઃસ્ત્રાવીય અસર. કઈ અંતઃસ્ત્રાવીય અસર? તો કે સ્તનપાન માટે સ્તન ગ્રંથિનો વિકાસ અને દૂધ સ્ત્રાવને ઉત્તેજતો તે અંતઃસ્ત્રાવ છે તે ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવ છે. એટલે ઓક્સિટોસિન એ દૂધ સ્ત્રવણ અને દૂધ નિર્માણની પ્રક્રિયા માટે આ સમયગાળા દરમિયાન સ્ત્રાવ પામતો હોય છે અને એ ઓક્સિટોસિનની અસર હેઠળ જે પુટિકીય તબક્કો છે, પુટિકીય તબક્કો અવરોધાય છે. એટલે ત્યાં અંડપાત અને ઋતુચક્ર છે તે જોવા મળતું નથી. એટલે આમાં આમ જોઈએ તો અંતઃસ્ત્રાવી જે પ્રક્રિયા છે તે અગત્યનો ભાગ ભજવે છે કુદરતી રીતે, અને એ દરમિયાન અંડપાત અને ઋતુચક્ર થતું નથી, જેથી કરી આ સમયગાળા દરમિયાન જો સંવનન કરવામાં આવે તો ગર્ભધારણની શક્યતાઓ રહેતી નથી અને પ્રસૂતિ બાદ લગભગ 6 માસ સુધી આ અસરકારક હોય છે. ત્યાર પછી તો કે ઋતુચક્ર જ્યારે શરૂ થઈ જાય છે ત્યારે આ પદ્ધતિ અસરકારક રહેતી નથી. એટલે આ જે પદ્ધતિઓ આપણે વાત કરી તે કુદરતી પદ્ધતિઓ છે. કુદરતી પદ્ધતિઓમાં સામયિક સંયમ, બાહ્યસ્ખલન અને સંવનન અંતરાલ અને દુગ્ધ સ્ત્રવણ એમિનોરિયા, આ 3 પદ્ધતિઓ કુદરતી પદ્ધતિઓ છે કે જેમાં કોઈ દવા કે સાધનનો ઉપયોગ થતી નથી, તેથી તેની આડઅસરો નથી, પરંતુ નિષ્ફળ જવાનો દર છે તે ખૂબ ઊંચો હોય છે. એ પછીની બીજી પદ્ધતિ છે તે અવરોધ પદ્ધતિ છે. કેટલાક અંતર્ગત અવરોધકોની મદદથી અંડકોષ અને શુક્રકોષનો જે ભૌતિક સંપર્ક છે તે રોકવામાં આવે છે. એટલે કે કેટલાક અવરોધકો છે તેને દાખલ કરી અને આ જે ફલનની પ્રક્રિયા છે અથવા તો શુક્રકોષ અને અંડકોષના જે સંપર્કની પ્રક્રિયા છે તે રોકવામાં આવે છે, અને આ પદ્ધતિઓ પુરુષ અને સ્ત્રી બંને માટે ઉપરોક્ત છે. તેમાંનું જે પહેલું અવરોધાત્મક સાધન છે તે નિરોધ છે, જે રબર અથવા તો લેટેક્સથી બનાવેલ છે. ટેક્સ્ટબુકનો જ ફોટોગ્રાફ અને પ્રેક્ટિકલમાં પણ તમને આવા નમૂનાઓ જે છે તેના ફોટોગ્રાફ્સ આપવામાં આવશે, એટલે ખાસ યાદ રાખવું. એટલે રબર અને લેટેક્સથી બનેલો આ જે સાધન છે તેનો ઉપયોગ પુરુષના શિશ્ન અને સ્ત્રીની યોનિ અથવા તો ગ્રીવાને સંવનનથી થોડાક સમય પહેલા ઢાંકવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે, જેથી સ્ખલિત વીર્ય જે છે તે સ્ત્રીના જનન માર્ગમાં એટલે કે ગર્ભાશય સુધી દાખલ થતું નથી અને ગર્ભાધાનથી બચે છે. નિરોધ એ કંપનીનું નામ છે, માર્કો છે, અને ખાસ કરીને એ જે સાધન છે, વસ્તુ છે તેને કોન્ડોમ કહેવાય છે. કોન્ડોમ એ નિરોધ કંપનીના પુરુષ માટે તૈયાર કરવામાં આવેલા સાધન છે. કોન્ડોમનો ઉપયોગ હાલના સમયમાં વધ્યો છે, કારણ કે તેનો ગર્ભધારણને રોકવા માટે તો તેનો ઉપયોગ થાય જ છે, સાથે સાથે જાતીય સંક્રમિત રોગો જેવા કે એડ્સ છે, સિફિલિસ છે, તેનાથી પણ બચી શકાય છે. એટલે હાલના સમયમાં તો જે કોન્ડોમનો ઉપયોગ વધ્યો છે. બીજું, તેનો ઉપયોગ વધુ થતો હોવાનું કારણ છે તો કે પુરુષ અને સ્ત્રી બંને માટે ઉપલબ્ધ છે. પછી તે નિકાલજોગ હોય છે. બીજું કે જાતે પહેરી કે દાખલ કરી શકાય છે, અને અગત્યની વસ્તુ કે ઉપયોગકર્તાની ગોપનીયતા છે તે જળવાઈ રહે છે. તો આ બધા કારણોસર કોન્ડોમનો ઉપયોગ જે છે તે હાલના સમયમાં વધ્યો છે. કોન્ડોમ પછી અવરોધાત્મક પદ્ધતિમાં જે બીજું સાધન ઉપયોગમાં લેવામાં આવે છે તે આંતરપટલ અથવા તો ગ્રીવા ટોપી અને વોલ્સ છે. યાદ રાખો કે કોન્ડોમ્સ જે છે તે સ્ત્રી અને પુરુષ બંને માટે ઉપલબ્ધ છે, પરંતુ આંતરપટલ, ગ્રીવા ટોપી કે જે વોલ્સ છે તે માત્ર ને માત્ર સ્ત્રીઓ માટે જ ઉપલબ્ધ છે, અને આ પણ રબરના બનેલા અવરોધકો છે, જેને સ્ત્રીઓના પ્રજનન માર્ગમાં સંવનન દરમિયાન દાખલ કરવામાં આવે છે, જેથી ગ્રીવા છે તે ઢંકાય છે.
અને ગ્રીવા ઢંકાવાના કારણે શુક્રકોષોનો પ્રવેશ અટકે છે અને ગર્ભધારણ છે તેના આધારે અટકાય છે. અને આ જે આંતરપટલ છે તે પુનઃ ઉપયોગી સાધનો છે, એટલે કે ફરીથી તેને ઉપયોગમાં લેવામાં આવે છે. આ ઉપરાંત આ જે અવરોધકો છે, એટલે કે આંતરપટલ, ગ્રીવા ટોપી, વોલ્સ, એ અવરોધકોની સાથે સાથે કેટલાક શુક્રાણુનાશક ક્રીમ, જેલ અને ફોર્મનો પણ ઉપયોગ કરવામાં આવે છે, જેથી આ જે ગર્ભ નિરોધક ક્ષમતા છે તેમાં વધારો કરી શકાય છે. તો આમ અવરોધાત્મક પદ્ધતિમાં બે વસ્તુનો ઉપયોગ થાય છે. નિરોધ એટલે કે કોન્ડોમ્સ, કે જે નિરોધ એ કંપની અથવા તો માર્કાનું નામ છે, સાધન છે કોન્ડોમ છે. અહીંયા આજે ડાયાફ્રેગમ એટલે કે આજે આપણે આંતરપટલ કીધું, પછી જે ગ્રીવા ટોપી કીધું એ ગ્રીવા ટોપી, અને આ રીતે ગર્ભાશયમાં ગ્રીવાને ઢાંકવામાં આ રીતે તેને ગોઠવવામાં આવે છે, અને જેથી કરી આ જે શુક્રકોષો છે, શુક્રકોષો અંદર સુધી દાખલ થઈ શકતા નથી. અંતઃગર્ભાશય ઉપાયો, બરાબર, આયુડીએસ આ જે ત્રીજી પદ્ધતિ છે. અને એ આયુડીએસ જે સાધનો છે એ સાધનો અવરોધક સાધનોથી કઈ રીતે જુદા પડે છે? તો કે અવરોધક સાધન વ્યક્તિ પોતે પોતાની જાતે ઉપયોગ કરી શકે છે, પરંતુ આયુડીએસ છે તેને ડોક્ટર્સ કે નિષ્ણાંત નર્સ દ્વારા યોનિ માર્ગ અથવા તો ગર્ભાશયમાં દાખલ કરાય છે. આયુડીએસ જે છે તે ગર્ભાશયની અંદર કેવી રીતે કામ કરશે? તો કે શુક્રકોષોના ભક્ષણમાં તે વધારો કરશે, ફેગોસાઇટોસિસ દ્વારા શુક્રકોષોનું ભક્ષણ કરશે. આયુડીએસનો ઉપયોગ વધારે સ્ત્રીઓ દ્વારા ક્યારે કરવામાં આવે છે? તો કે ગર્ભધારણમાં વિલંબ અને અથવા તો બાળકો વચ્ચે જ્યારે અવકાશ ઈચ્છે છે ત્યારે આયુડીએસ એ આદર્શ ગર્ભ નિરોધક છે. અને ભારતમાં વ્યાપક રીતે સર્વ સ્વીકૃત ગર્ભ નિરોધક પદ્ધતિ છે કે જેનો ઉપયોગ વ્યાપક સ્તરે ઉપયોગ કરવામાં આવે છે. હાલમાં જે ઉપલબ્ધ આયુડીએસ છે તેની વાત કરીએ તો બિન ઔષધીય આયુડીએસ જે છે, અથવા તો પ્રથમ ક્રમના જે આયુડીએસ છે તે લિપસ લૂપ છે, અથવા તો તેને આંકડી પણ કહેવામાં આવે છે. અને જાતીય સમાગમથી શુક્રકોષો સ્ત્રીના ગર્ભાશયમાં પ્રવેશે છે તો પણ અંડકોષને ફલન કરી શકતા નથી. શું કામ? તો કે આંકડી જે છે તે ગર્ભાશયની અંતત્વચામાં ગર્ભ સ્થાપનમાં અડચણરૂપ બની ગર્ભ સ્થાપન અટકાવે છે. એટલે કે આ જે લૂપ છે, લિપસ લૂપ છે, તેમાં કોઈ રાસાયણિક દ્રવ્ય કે ઘટકોનું નિર્માણ થતું નથી, પરંતુ એ ગર્ભ સ્થાપનમાં અડચણરૂપ બને છે. અંતત્વચામાં એ ગર્ભ સ્થાપન થતું અટકાવે છે. બીજું છે કોપર મુક્ત કરતું આયુડીએસ, એટલે કે આ આયુડીએસના ઉપયોગ દરમિયાન તે કોપર આયન છે તે મુક્ત કરે છે. અને આ આયુડીએસ જે છે તે દ્વિતીય ક્રમના અથવા તો દ્વિતીય કક્ષાના આયુડીએસ પણ કહી શકીએ છીએ. અને જેમાં આપણે કોપર ટી, કોપર 7, મલ્ટીલોડ 375, આ જે બધા છે તે કોપર મુક્ત કરતા આયુડીએસ છે. અને ખાસ કરીને આ જે આયુડીએસમાંથી જે કોપર આયન મુક્ત થાય છે તે શુક્રકોષોની ગતિશીલતા, એટલે કે ચલિતતા અને ફલન ક્ષમતાને અવરોધે છે. એટલે અહીંયા જે બતાવી રહ્યા છે તે આયુડીએસ, આ જે લિપસ લૂપ છે, કોપર ટી છે, કોપર 7 છે, અને આ જે છે તે મલ્ટીલોડ 375 છે. અને ત્રીજા ક્રમના આયુડીએસ જે છે તે અંતઃસ્ત્રાવ મુક્ત કરતા આયુડીએસ છે. પ્રોજેસ્ટાસર્ટ, LNG-20, આ બધા જે છે તે અંતઃસ્ત્રાવ મુક્ત કરતા આયુડીએસ છે. અને આ આયુડીએસ, અંતઃસ્ત્રાવ મુક્ત કરતા આયુડીએસ જે છે તે ગર્ભાશયને ગર્ભધારણ માટે અયોગ્ય બનાવે છે અને ગ્રીવાને શુક્રકોષોની વિરોધી બનાવે છે. એટલે કે ખાસ કરીને ગ્રીવાના એ સ્થાનાગળ શ્લેષ્મી દ્રવ્ય છે, જાડું શ્લેષ્મી દ્રવ્ય બને છે, જેથી શુક્રકોષો છે તે ગ્રીવાથી અંદર તરફ દાખલ થઈ શકતા નથી. અહીંયા જુદા જુદા આયુડીએસ બતાવી ગયા છે, અને એ આયુડીએસને આ રીતે ગર્ભાશયની અંદર ગોઠવવામાં આવે છે. ગર્ભાશય અને આ ગ્રીવા છે અને આ યોનિ માર્ગ છે. એટલે આ જે આયુડીએસ છે તેને આ રીતે ગોઠવવામાં આવે છે, અને પરિણામે જે અનિચ્છિક ગર્ભધારણ છે તેને રોકવામાં આવે છે.
તો આ રીતના મુખ્યત્વે ગર્ભધારણને રોકવામાં જે આપણે પદ્ધતિની વાત કરીએ, મુખ્ય 2 પદ્ધતિ અહીંયા લીધી, સોરી 3 પદ્ધતિની આપણે અહીંયા વાત કરી. કુદરતી પ્રણાલીગત પદ્ધતિ, અવરોધ પદ્ધતિ અને અંતઃગર્ભાશય ઉપાય એટલે કે ઇન્ટ્રાયુટેરિન ડિવાઇસીસ IUDSની વાત કરી. બાકીની જે 3 પદ્ધતિ છે તેને આપણે ભાગ 2માં એટલે કે ગર્ભ નિરોધકો ભાગ 2માં બાકીની 3 પદ્ધતિઓનો વિશે આપણે ચર્ચા કરીશું, વાત કરીશું. આશા છે કે આપને આજના ટોપિક સારી રીતના સમજાણો હશે. થેન્ક યુ.